નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ડાયરા કાર દેવાયત ખવડ ફરીથી વિવાદમાં આવ્યા છે। દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી। ડાયરા કલાકારની ફોર્ચ્યુનર કારે કિયા ગાડીને ટક્કર મારી હતી। ત્યારે અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે, જેમાં ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ નામક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે। તો રાજકોટમાં આવેલી વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે। દર્દીના સગાની તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું હતું। હોસ્પિટલ સામે દર્દીના સગા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ગંભીર ઇજાઓ થતા સતીશ બાંભણવાનું મોત થયું હતું। પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા હતા। સિવિલમાંથી મોડી રાત્રે વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કરાયા હતા। દર્દી મૃત્યુ પામ્યા હોવા છતાં તબીબે ઓપરેશનની ભલામણ કરી અને મૃત વ્યક્તિના ઓપરેશનના ડોક્ટરે ₹2,50,000 માંગ્યા હતા। હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। તો શું વોકહાર્ટ હોસ્પિટલ છે કે પછી રૂપિયા ખંખેરવાનું કારખાનું, તે પણ સવાલ ઉઠી રહ્યો છે। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। વોકહાર્ટ હોસ્પિટલના અવારનવાર વોકહાર્ટ હોસ્પિટલ છે તે ખાસ તો વિવાદમાં ઘેરાતી હોય છે, ત્યારે ફરી એક વખત વોકહાર્ટ હોસ્પિટલ છે તે વિવાદમાં ઘેરાઈ છે। વોકહાર્ટ હોસ્પિટલમાં એક ગંભીર પ્રકારના જે આક્ષેપ છે તે લાગ્યા છે। વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું હતું, એ પ્રકારના જે ગંભીર પ્રકારના જે આક્ષેપ છે તે લાગી રહ્યા છે। મોરબીના જે નજરબગ જે રેલવે સ્ટેશન છે ત્યાં ચાલુ ટ્રેનના અકસ્માતમાં સતીશભાઈનું ગંભીર ઈજા છે તે પહોંચી હતી। મોરબીના જ વનાળિયા ગામમાં રહેતા સતીશભાઈ હરિભાઈ બાંભણિયાનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું। સતીશભાઈને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક દાખલ કરાયા હતા। રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી અડધી રાત્રે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કરાયા હતા, એટલે કે રાત્રે 3 વાગ્યાની આસપાસ તેમણે દમ તોડી દીધો હતો। મૃત વ્યક્તિના ઓપરેશનના ડોક્ટરે ₹2.5 લાખ માંગ્યા હતા। આ પ્રકારની જે ગંભીર પ્રકારના જે આક્ષેપ છે તે લાગી રહ્યા છે। તો ₹10 લાખથી 15 લાખના ખર્ચની તૈયારી રાખજો, એ પ્રકારની જે વાત છે તે જે ડોક્ટર દ્વારા, એટલે કે વોકહાર્ટના ડોક્ટર દ્વારા છે તે કરવામાં આવી હતી। દર્દીના જાગૃતભાઈએ કહ્યું હતું કે આ વ્યક્તિ તો મૃત છે, આ પ્રકારની જે વાત છે તે દર્દીના ભાઈ દ્વારા કહેવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ સમગ્ર હકીકત છે તે સામે આવી રહી છે કે જે વોકહાર્ટ હોસ્પિટલ છે તે માત્ર ને માત્ર દર્દીના ખિસ્સા છે તે ખંખેરતી હોય છે। ખાસ તો મૃતક સતીશભાઈના ભાઈનું કહેવું છે કે મોટી છેતરપિંડીથી તેઓ બચ્યા છે। ચોક્કસથી કહી શકાય કે એક બાજુ જ્યાં સતીશભાઈનું મોત નીપજ્યા છે, ત્યારે બીજી બાજુ એ જ મોતની સામે જે હોસ્પિટલના સત્તાધીશો છે તે ક્યાંક ને ક્યાંક તેના ઓપરેશનને પૈસા છે તે માંગ કરી રહ્યા છે। ચોક્કસથી ખૂબ જ મોટો ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે તે લાગી રહ્યો છે। ત્યારે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે કોંગ્રેસ છે તે મેદાને ઉતરી છે। સમગ્ર મામલે કલેક્ટર દ્વારા, એટલે કે જિલ્લા કલેક્ટર દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય આ પ્રકારની એક માંગ છે તે હાલ વિપક્ષ તરફથી ઉઠી રહી છે। કેમેરા વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટમાં જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। આવાસ યોજનામાં રમતી માસૂમ 4 વર્ષીય ઈશુ પરમાર નામની બાળકીને શ્વાને બચકા ભર્યા હતા। શ્વાને બાળકીને ગળાના ભાગે બચકા ભરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। દેડી આવાસ યોજનામાં અંદાજે 1000થી વધુ આવાસો આવેલા છે, ત્યારે દિવસે ને દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે। અહીંયા કૂતરી છોકરું રમતી હતી તો કૂતરું અહીંથી આવ્યું, ત્યાંથી સીધું છોકરીને મોઢો લઈને અડી કાઢીને કૂતરું ભાગ્યું। છોકરીને અહીં દર્દ બેહાડી દીધા, દવાખાને લઈ ગયા રાયણીમાં। એ કાળા કલરનું હતું, હડકાયેલું નહોતું, હડકાયેલ જેવું જ હતું, એટલે કાળા કલરનું હતું, વ્હાઈટ મોઢું હતું કૂતરા। જામનગરમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો।
રણજીત સાગર રોડ પર આવેલ મયુરબાગ વિસ્તારમાં બનાવ બન્યો હતો. અભ્યાસના તણાવમાં આવી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો હતો. ત્યારે વિદ્યાર્થીનીના આપઘાતથી પરિવારમાં શોક છવાયો હતો. ત્યારે આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં રોડની હાલતથી નાગરિકો પરેશાન થયા છે. શહેરમાં લાંબા સમયથી ચાલતી રસ્તાની સમસ્યાએ નાગરિકોને હેરાનગતિમાં મૂકી દીધા છે. તાજેતરમાં ડ્રેનેજ લાઇન માટે ખોદવામાં આવેલા રસ્તાઓ પર નવા રોડના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા અમુક વિસ્તારોમાં રોડ પર મોટી કપચી નાખીને કામ રોકી દેવામાં આવ્યું છે. આશરે 20 દિવસથી આ રોડ પર કોઈપણ પ્રકારનું કામ આગળ વધ્યું નથી, જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડી રહી છે. રસ્તા પર ઊંચી નીચી કપચી અને ખાડાઓને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી છે. લોકો સ્થાનિક તંત્રને તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે અને રસ્તાઓને સમતળ બનાવી વાહન ચાલકોને રાહત આપવાની માંગ કરી રહ્યા છે. મેટલ ગ્રાઉટિંગ કરવા માટેનું આપણું આયોજન ટેન્ડરની અંદર જોગવાઈની અંદર છે અને એ પ્રમાણે મેટલ નાખીને એને બેસાડવા માટેનું કોમ્પ્રેસ કરવા માટેનું જે આખી મેથડ છે એ નવી મેથડથી આપણે કામ કરી રહ્યા છીએ. જેના કારણે અત્યારે મેટલ ગ્રાઉટિંગ કરવા માટે મેટલ અમુક જગ્યાએ ડામર નાખી નથી શક્યા ચોમાસાના કારણે, પરંતુ જ્યાં જ્યાં અગાઉ કામ પૂરા થયા છે ત્યાં બધી જગ્યાએ આખું ફિનિશિંગ વર્ક થઈ ગયું છે અને ચોમાસું પૂરું જેવું થાય તરત જ તેને રીકાર્પેટિંગ કરવા માટેનું અમારું આયોજન છે. ભાવનગરમાં રોડ રસ્તાની સ્થિતિ કથળી છે. અનેક જગ્યાએ ખાડાઓ અને ભૂવાઓ પડ્યા છે, પરંતુ તાજેતરમાં જે ડ્રેનેજના કામ બાદ રસ્તાના કામ કરવાના હોય છે ત્યાં આગળ જોઈ શકે છે કે એજન્સી દ્વારા માત્ર કાંકરા નાખીને સંતોષ માનવામાં આવ્યો છે. વાહન ચાલકો છે તેને અતિ મુશ્કેલી પડે છે, કારણ કે આ કાંકરાની અંદર ગાડીઓ છે તે બેલેન્સ ગુમાવી બેઠે છે. લોકો છે તે પોતે ચલાવી નથી શકતા. દ્રશ્ય જોઈ શકે કે જે માડી છે તમને ઉતરવું પડ્યું, કારણ કે ગાડી ચલાવી મુશ્કેલ પડે છે. જોઈ શકે છે કે કઈ રીતના બેલેન્સ ગાડીની અંદર નથી રહેતું. આપણી સાથે જે વાહન ચાલક છે તેમની સાથે સીધી વાત કરશું, તેમને કેવી મુશ્કેલી પડે છે, કેમ કે અનેક જગ્યાએ કાંકરા નાખ્યા છે. પહેલાં આપનું નામ? મારું નામ ગીતાબેન જોગદિયા છે. ગીતાબેન, શું કહેશો? આ રસ્તો જે છે કાંકરા છે, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ છે, હમણાં પડતી રહી ગઈ છું. પણ આ ભાજપ સરકાર છે ને કાંઈ સારું કરતી નથી, અને કેટલું કીધેલું છે એમને કે આ રસ્તા સારા કરો, હજી કોઈ ધ્યાનમાં લેતું નથી. આ ખાલી રોડ બનાવતા નથી, ખાલી કપચા નાખીને વયા જાય છે, અને માણસો કેટલામાં હેરાન થાય છે. આમાં ગાડીઓ હાલતી નથી, ગાડીમાં પંચર પડી જાય છે અને પડી જવાય છે. હજી ચોક્કસ હજી પણ દ્રશ્ય દેખાડવા માંગીશ. તમામ લોકો છે તેનો બેલેન્સ છે આ રસ્તાની અંદર નથી રહેતો, પણ આ વાહન ચાલકને જોયા હતા તેમનું પણ બેલેન્સ નહોતું રહ્યું. અન્ય એક વાહન ચાલક છે તેમને, તમે શું કહેશો? છેલ્લા 20 દિવસથી અહીંયા રોડ બને છે. રોડ ખોદે ને પાછો બનાવે, ખોદે ને બનાવે, કેમ કે ચૂંટણી નજીક આવી છે, લોકો પાસે પૈસા વાપરવાના પૂરા થઈ ગયા છે. આગળ તમે જુઓ, અહીંથી માત્ર 500 મીટરના અંતરે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાની ઓફિસ છે. રોડ હમણાં ભાવનગરમાં કોઈ પણ નેતો આવશે, કોઈ વડાપ્રધાન આવશે, કોઈ મંત્રી આવશે, રાતોરાત રોડ બની જશે, ડિવાઈડર મસ્ત થઈ જશે. તો જનતા માટે કેમ નહીં? આ હકીકતમાં રોડ છે ને જનતાના ટેક્સના પૈસે જ બને છે. જે ચોક્કસ લોકોમાં રોષ છે. અન્ય પણ વાહન ચાલક છે તેમને, તમે શું કહેશો? આ કેવી પરિસ્થિતિ છે? આમાં પરિસ્થિતિ તો બહુ ખરાબ જ છે. કોઈ પણ સરકાર હોય, હું એમ નથી કહેતો કે ભાજપ કે કોંગ્રેસ કે આપ સરકાર, કોઈ પણ સરકાર હોય, બધાની પબ્લિકની પહેલાં જોવું પડે. આપણે પબ્લિકને કોઈ મુશ્કેલીઓ ન પડી પડે. એનું કારણ છે કે ટેક્સ બધો આપણો જ છે, તો એવું સરકારે કામ કરવું જોઈએ બધા માટે. જી ચોક્કસ. ફરી એક વખત જે રસ્તો છે તેને દેખાડવા માંગીશ કે લોકો વાહન ચાલક છે તેને મુશ્કેલ છે આ કટકો છે આખો પસાર કરવો, કારણ કે આટલા મોટા કપચા 20 દિવસથી નાખવામાં આવ્યા છે, પરંતુ આને લઈને અહીંયા આગળ જે કામ યોગ્ય થવું જોઈએ તે નથી થયું. લાંબા સમયથી આ જે પરિસ્થિતિ છે આ વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ શા માટે અધિકારીઓ કામગીરી સરખી નથી કરતા તે ખબર નથી પડતી. ભાવનગરની જનતા તમામ રોડ રસ્તાને લઈને હાલ પરેશાન.
ભાવનગરના મહુવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. જાહેરમાં દાદાગીરી કરતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો મહુવાવાસી તળાવ વિસ્તારનો હોવાનું અનુમાન છે. વિડીયોમાં એક શખ્સ અન્યને ધમકાવતો જોવા મળ્યો હતો. ત્યારે અવારનવાર આવા વિડીયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને રોફ જમાવતા લોકો પર કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતી નથી. સુરત પરથી પસાર થતી તાપી નદી પર જે કોઝવે આવેલો છે તે દર ચોમાસામાં નુકસાન થાય છે. જેમાં ગત વર્ષે થયેલું નુકસાન રિપેર કરવામાં 1 વર્ષ સુધી વિલંબ થતા આ વર્ષે વિયરની સપાટી ઘટ્યા બાદ ડાઉનસ્ટ્રીમમાં પડેલા ભંગાણના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. 31 કરોડના ખર્ચે વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી કોઝવેના ડાઉનસ્ટ્રીમમાં નુકસાન થઈ રહ્યું છે અને અત્યાર સુધી આ રિપેરિંગ માટે 14 કરોડ જેટલો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. પરંતુ દર વર્ષે કોઝવે ઓવરફ્લો થાય છે ત્યારે પાણીના ફોર્સના કારણે ડાઉનસ્ટ્રીમમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. જ્યારે કોઝવેના રિપેરિંગ અંગેના નિર્ણય લેવામાં વિલંબ થતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર આ મામલે મૌન છે. પરિણામે આ વર્ષ પણ કોઝવેની રિપેરિંગ કામગીરી અધૂરી રહી છે. જ્યારે ભરતી આવે છે તો ભરતીના કીચડની અંદર આ બધા ડાઉનસ્ટ્રીમના જે બ્લોક છે એ છુપાઈ ગયા હતા. એટલે તે વખતે કંઈક પણ પ્રકારની એ લોકોએ ફરિયાદની ઉપર ધ્યાન આપેલું નહીં હતું. એ લોકો એમ કહેતા હતા કે અમને કંઈ ડાઉનસ્ટ્રીમમાં નુકસાન દેખાતું નથી. પણ જ્યારે પણ કોઝવેની ઉપર જે પાણી જાય છે, ઓવરફ્લો થાય છે, ઓવરફ્લો થયા બાદ આ જે કીચડ છે એ ધોવાઈ જાય છે અને ડાઉનસ્ટ્રીમની અંદર જે ભંગાણ છે, જે લોકો 14 કરોડ રૂપિયાનો ખર્ચ બતાવીને બનાવેલો હતો, જે માટીના જે લોકોએ સ્ટ્રીમ બનાવેલા પાણી રોકવા માટે, એ તૂટી ગયા અને તૂટી ગયા બાદ બધું જે કંઈ એ લોકોએ કૌભાંડ કરેલું ને બહાર આવી ગયું છે. સુરત ટ્રાફિક પોલીસની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના પુણાગામ વિસ્તારમાં આશ્ચર્યકારક બનાવ બન્યો છે. એક્ટિવા ઘેર હોવા છતાં મેમો આવ્યો છે. એક્ટિવા ચાલકનું એક્ટિવા ઘરે હોવા છતાં પણ મેમો આવ્યો છે. 3 ઓનલાઈન મેમો આવતા વાહન માલિક છે તે ચિંતામાં મુકાયા હતા. પોલીસમાં અરજી કરવા છતાં હજી સુધી તેનો નિકાલ આવ્યો નથી. मेरे अभी तक 3 मेमो आए और मैं घर पे बैठा था तो मेरे पास मेमो आए थे. तो मैंने देखा कि भाई दो दिन पहले तो मैं घर पे ही था और अभी भी मैं घर पे ही था. तो मेमो कैसे आया? फिर मेरे जहाँ से गाड़ी लाई मैं दोस्त को फ़ोन किया. दोस्त ने वो आरटीओ वाले को फ़ोन किया. फिर मैंने दोस्त को बोला तू फ़ोटो मंगा. तो उसने फिर वो आरटीओ वाले से बात करके फ़ोटो मंगाए और फ़ोटो मंगाए. मेरे को दोस्त ने बोला कि ये तुम्हारा कोई जान पहचान वाला है, कोई सगा संबंधी वाला कोई लेकर गया एक्टिवा. तो मैंने बोला नहीं ये तो कोई हमारा कोई सगे संबंधी वाला कोई है ही नहीं है. तो एक्टिवा तो मेरे घर पे पड़ी है. फिर जाके मालूम पड़ा कि कोई मेरा एक्टिवा कोई का नंबर कोई सेम कोई यूज कर रहा है. સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. અરુણ પાટીલ નામના વ્યક્તિની રૂપિયા મામલે ભાઈએ મિત્ર સાથે મળી હત્યા કરી હતી. નાસ્તાના ભાગના રૂપિયા નહીં આપતા ઝઘડો થયો હતો અને ઝઘડા બાદ યુવકે મૃતકને ચપ્પુ મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે આ મામલે લિંબાયત પોલીસે 2 હત્યારા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે દિવ્યદાસ પાટીલ અને સન્ની હલવાઈની ધરપકડ કરી હતી. મૃતક અરુણ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. જ્યારે આરોપીઓ રીટા ગુનેગાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે. તો જે ભોગ બનનાર છે એણે પણ એને કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવા આવીશ. અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું. આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી. પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા. સુરેન્દ્રનગરમાં ધજાડા પોલીસને મોટી સફળતા મળી છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવ્યા. સાયલાના નાગડકા ગામના લુણાપરામાં ચાલતી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ હતી. રહેણાંક મકાનમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો. ફ્લેવર મિક્સ કરી બોટલ પર લેબલ મારી વેચાણ કરતા હતા. ત્યારે પોલીસે સામગ્રી સહિત રૂપિયા 9.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 2 આરોપી સંજય લીંબડિયા, પ્રભાત પનાડિયાની ધરપકડ કરી હતી. જોકે ફેક્ટરીનો મુખ્ય સૂત્રધાર વંતુ પનાડિયા ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
તો ગીર સોમનાથમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. ગીર સોમનાથમાં 4.5 કરોડના કૌભાંડના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. પૂર્વ કલેક્ટર જાડેજાના કાર્યકાળમાં કૌભાંડ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. ₹20ની સાવરણીના 270 ઉઘરાવ્યાનો આક્ષેપ કરાવ્યો હતો. જ્યારે સમગ્ર મામલે કોંગ્રેસ સમિતિએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં પણ તપાસની માંગ કરવામાં આવી છે. કે જે નાળિયેરીનો સાવણો હોય તે બજારમાં 30 થી 40 રૂપિયામાં મળે છે અને જો એ બલ્બમાં લેવા જાય તો 20 થી 25 રૂપિયામાં મળી જતો હોય છે. પણ આમની અંદર બિલ 240 રૂપિયાથી પણ વધારે રકમ એક સાવરણાની ચૂકવવામાં આવી છે. એમ દરેક આઈટમની અંદર જે પુંજાભાઈએ જે અભ્યાસ કર્યો છે એમની અંદર સ્ટાન્ડર્ડ કંપનીનો ભાવ, પછી એનાથી નીચેની જે સ્ટાન્ડર્ડ કંપનીઓ એમનો ભાવ અને એસેમ્બલ ત્રણેય ભાવ રજૂ કર્યા છે. એ જોતા આમાં જે 4.5 કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર છે, એટલે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે સમગ્ર કોંગ્રેસ પરિવાર આવ્યો છે કે આમની યોગ્ય તપાસ થાય અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજાના જે પૈસા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે તો એમને સજા થવી જોઈએ એવી મારી માંગણી અને લાગણી છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને લઈને શાંતિ સમિતિની મીટિંગ મળી હતી. પ્રભાસ પાટણના પીઆઈ NB ચૌહાણ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજાઈ હતી. પવિત્ર શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારોને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આજરોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના 30 જેટલા આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આગામી સમયમાં આવનાર સાતમ આઠમના તહેવાર અનુસંધાને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ શ્રાવણ માસ અનુસંધાને જે સોમનાથ મંદિરે ટ્રાફિક રહે છે એના હિસાબે કોઈ ટ્રાફિકની કોઈ સમસ્યા ના ઊભી થાય તેમજ કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ જોખમાય નહીં તે અનુસંધાને હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને એકત્ર કરીને આજરોજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. સોમનાથ ખાતે વંદે સોમનાથ મહોત્સવ ઉજવાયો હતો. તો સમાચાર સામે આવ્યા હતા, જેમાં કલા અને ભક્તિના મહાસંગમ વંદે સોમનાથ મહોત્સવ યોજાયો છે. સોમનાથ ટ્રસ્ટ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મહોત્સવનો ધ્યેય તીર્થસ્થાનોને ફક્ત ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક ગૌરવના કેન્દ્ર તરીકે પણ વિકસાવવાનું છે. ત્યારે શ્રાવણના 3જા સોમવારે વંદે સોમનાથ મહોત્સવનું 5મું ચરણ સંપન્ન થયું હતું, જેમાં દિલ્હીથી શ્રીમતી સુબ્રતા પંડા અને રસા સ્કૂલ ઓફ ઓડિસી ફ્રાન્સ દ્વારા શિવ તત્વને અનુરૂપ ઓડિસી નૃત્ય કલા પ્રસ્તુત કરવામાં આવી હતી. તમામ કલાકારોએ મહાદેવના ચરણોમાં નૃત્યાર્પણ કરી ભક્તિ અને કલાનો અદ્વિતીય સંયોગ રજૂ કર્યો હતો. वंदे सोमनाथ फेस्टिवल में हमको पार्टिसिपेट करने के लिए जो तक दी है, उसमें हमारे जो सोमनाथ ट्रस्ट के अध्यक्ष हैं श्री नरेंद्र भाई मोदी, उनका बहुत बड़ा धन्यवाद. IGNCA और गुजरात टूरिज़्म का बहुत बड़ा अभिवादन करते हैं. बहुत ही अच्छा मैनेजमेंट है, कलाकारों को बहुत ही अच्छा स्टेज मिला. हर बार ऐसी आयोजन होता रहे, ऐसी आशा के साथ. जय सोमनाथ. मैं नृत्य कला केंद्र राजकोट से अपना भरतनाट्यम का नृत्य लेके, नृत्य नैवेद्यम ऐसा थीम डांस नृत्य रचना लेके हम आए हैं. हमारे लिए बहुत ही सौभाग्य की बात है कि भगवान नटराज जो नृत्य के देवता है, उनके सामने हमारा नृत्य अर्पण करने का अवसर मिला है. हजारों वर्ष पहले जब नृत्य की सेवा की जाती थी, वैसा माहौल वापस बनने की जो प्रथा शुरू हुई है, उसके लिए हम हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के लिए काफ़ी बहुत आभार प्रकट करते हैं. जय सोमनाथ. हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा जो एक अद्भुत संकल्प लिया गया है कि श्रावण के प्रत्येक सोमवार को शिव जी की आराधना में विभिन्न प्रकार के संगीतिक सेवा की जाए, वो एक बड़ा ही अद्भुत अभिगम उन्होंने प्रारंभ किया है. इस श्रृंखला में आज हमें भी प्रस्तुति देने का अवसर मिला. जैसे कि हम सबको विदित ही है कि सोमनाथ मंदिर के जब हम प्राचीन काल की बात करें तो उस समय पे यहाँ पर विभिन्न प्रकार की कलाओं की सेवा भी की जाती थी और विभिन्न कलाओं को मंदिर के द्वारा पोषण मिलता था.
દ્વારકાના ભાનવડ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. એસટી બસ સ્ટેશનથી યાત્રા શરૂ કરવામાં આવી હતી અને તાલુકા સેવા સદનમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી, જેમાં ભાનવડ મામલતદાર સહિતના અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ ભાનવડ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જસદણ તાલુકામાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ તાલુકાના આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. વંદે માતરમના નારા સાથે આ તિરંગા યાત્રા નીકળી હતી. વિદ્યાવિહાર સ્કૂલથી એસટી બસ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા ફરી હતી. તિરંગા યાત્રામાં ગાંધીજી, રાણી લક્ષ્મીબાઈ તેમજ ભારત માતાનું વિદ્યાર્થીઓએ વેશ ધારણ કર્યું હતું, જ્યારે શાળાના શિક્ષકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. વિદ્યાવિહાર હાઈસ્કૂલ આટકોટ મુકામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન છે. શાળા કક્ષાની આ ગ્રામ્ય લેવલની ખૂબ મોટી મહારેનું આયોજન છે. લોકોમાં દેશ પ્રત્યે ભાવ વધે, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે, એ માટે આ જનજાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં. ભાવનગરના મહુવા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા ગ્રાઉન્ડથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો, તેમજ મહુવાના વિવિધ રાજમાર્ગો પર આ યાત્રા ફરી હતી, જેમાં મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, વિવિધ શાળાના બાળકો સહિતના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ કહી શકાય સમગ્ર 145 કરોડ જનતાનો. એટલે આપણે આ તિરંગાની યાત્રા સમગ્ર દેશની અંદર આપણે જે ઉજવી રહ્યા છીએ આખું અઠવાડિયા સાથે, એમાં એકતા, શૌર્ય અને ગૌરવની આ પ્રતીક રૂપે આપણે આજે તિરંગા યાત્રાની મહુવામાં પણ ખૂબ સારામાં સારી યાત્રા કાઢીએ છીએ અને સમગ્ર દેશ અને મહુવાની જનતાને સંદેશ આપીએ આપણા તિરંગાનું ગૌરવ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવ્યા, જેમાં લાંબા વિરામ બાદ હવે વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ખાંભાના નાનોડી, ઉમરિયા સહિત ગામમાં વરસાદ પડ્યો છે. તો અમરેલીમાં લાંબા વિરામ બાદ હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.